આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જે સમજાવે છે યોગ સિદ્ધિ, તો જે મનમાં જે વિચારોની તરંગો ચાલ્યા કરે છે તો દોષો પણ સૌ પ્રથમ મનમાં જ પ્રગટ થાય છે અને એ મનથી બુદ્ધિ સુધી, બુદ્ધિથી ચિત્ત સુધી અને બુદ્ધિ અને ચિત્ત અહંકાર સુધી, અને અહંકાર ઇન્દ્રિયોને આજ્ઞા આપે છે ત્યારે ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે. તો કોઈ પણ પાપ કર્મ કરતા પહેલા 5 વખત આપણને મોકો મળે છે. જ્યારે મનમાં કોઈ દોષ પ્રગટ થાય છે ત્યારે બુદ્ધિ એનો વિચાર કરે છે, એ વિચાર એ ચિત્ત સુધી લઈ જાય છે, ચિત્ત એ વિચારને અહંકાર સુધી લઈ જાય છે, અહંકાર આજ્ઞા આપે છે ઇન્દ્રિયોને. તો આપણી ભૂલને સુધારવા માટે 5 વખત આપણને મોકો આપે છે. તો જે આત્મા છે એ પણ લીપટાયેલી જ છે મન, બુદ્ધિ, અહંકાર સાથે. જ્યાં સુધી આત્માનો કોન્ટેક્ટ એનાથી છૂટો ન થઈ જાય ત્યાં સુધી આત્માના દહરમાંથી કોઈ જિજ્ઞાસા પ્રગટ થતી નથી. તો હવે જીવન મુક્તિ અને વિદેહ એ વચ્ચે ભેદ શું છે એ સુખદેવજી મહારાજ સમજાવે છે કે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિને સમર્થ ઋષિ મુનિઓએ એક જ અર્થમાં સમાવી છે, પરંતુ સાચા અર્થમાં તે બંને એક રૂપમાં નથી. કેમ કે જીવન મુક્તિમાં સ્વ સ્વરૂપનો નાશ થાય છે પણ ગ્રંથિ તત્વનો નાશ થતો નથી. ત્યારે વિદેહ મુક્તિમાં આત્માના સ્વરૂપનો એટલે માયા અને પરમ ગતિ મિશ્રિત ગ્રંથિ તત્વનો નાશ થતો હોવાથી અરૂપનો નાશ થાય છે. માટે જીવન મુક્તિ કરતા વિદેહ મુક્તિ સર્વ ઉત્કૃષ્ટ છે અને વિદેહ મુક્તિ યોગ સિદ્ધિનો છેડો છે. તો યોગમાં સૌથી સર્વ ઉત્કૃષ્ટ છે વિદેહ મુક્તિ. જીવન મુક્તિ તો ખાલી પોતાના સ્વ સ્વરૂપનો નાશ, પરંતુ વિદેહ મુક્તિ એ તો હર રાગ દ્વેષ, હર સુખ દુઃખ, હર મોહ માયા, આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય એ બધાથી રહિત થઈ જાય છે. વિદેહ તો એ યોગ સિદ્ધિનો છેડો છે. ચિત્ત બુદ્ધિ વડે તેની 5 વૃત્તિઓના સાધનથી નિર્ણય કરે છે. પ્રમાણ, તેમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ 4 પ્રમાણો છે. તેમાં પ્રત્યક્ષ સર્વશ્રેષ્ઠ છે. જે યથાર્થ સ્વરૂપની સ્થિતિમાં નથી એવા મિથ્યા જ્ઞાનને વિપર્યય કહે છે. જેમ રજ્જુમાં સર્પની અને ઠૂઠામાં ચોરની કલ્પના થાય છે તેને વિપર્યય કહેવાય છે. તેમજ શબ્દો સાંભળ્યા પછી જે જ્ઞાન વસ્તુથી શૂન્ય છે એવી જ્ઞાનરૂપ ચિત્તવૃત્તિને વિકલ્પ કહે છે. લૌકિક માયા પ્રત્યે અભાવવાળા વિષયક જ્ઞાનને નિંદ્રા યા યોગ નિંદ્રા કહે છે અને અનુભવેલા વિષયોના જ્ઞાનને સાચવી રાખનાર વૃત્તિને સ્મૃતિ કહે છે. જેમ સુષુપ્તિ કાળમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો તેમજ આ દેહ છે તે હું છું એવી ભાવનાનો લય થઈ ચિત્ત નિષ્ક્રિય થાય છે, તેમ સુષુપ્તિ કાલે જ્યારે આપણે નિંદ્રામાં હોઈએ છીએ એ સુષુપ્તિ કાલમાં આપણને યાદ નથી હોતું કે આપણને પણ શરીર છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. એ બધાથી આપણે અંજાન બનીને જ એ સુષુપ્તિ અવસ્થા આવી હોય છે. તો નિંદ્રામાં આપણને કોઈ પણ જાતનું ભાન રહેતું નથી ખુદનું. તો એ બધું નિષ્ક્રિય થઈ જાય છે. સુષુપ્તિ કાલે સકલે વિલીને તમો અભિભૂત સુખરૂપ મેતી. કૈવલ્ય ઉપનિષદનું છે આ વાક્ય કે જ્ઞાની નામ ઉપસંહારે બુદ્ધે કારણાત સ્થિતિ વટ બીજે વટસ્યવ સુષુપ્તિ રભિધીયતે સ્મૃતિ. સુષુપ્તિમાં 4 દેહોની તમામ ઇન્દ્રિયોનો લય થતો હોવાથી માયા મિશ્રિતતાથી થયેલો આત્મપુરુષ પોતાના આત્મ સુખમાં સ્થિત રહે છે. અર્થાત આત્માને બ્રહ્મ તત્વમાં નિમગ્ન થવાનું થાય છે. જ્યારે આપણે નિંદ્રામાં હોઈએ છીએ
ત્યારે બધું આપણી દરેક ઇન્દ્રિયો નિષ્ક્રિય હોય છે. છતાં આપણે શ્વાસ તો લઈએ જ છીએ ને, છતાં આપણે કોઈ મૃત તો નથી, આપણે જીવીએ જ છીએ ને. શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ નિષ્ક્રિય છે, હર ઇન્દ્રિય નિષ્ક્રિય છે, પરંતુ શ્વાસ ચાલે છે, કેમ કે આત્મા નિષ્ક્રિય નથી. તો એ એવી અવસ્થા છે. નિંદ્રા પણ બે પ્રકારની હોય છે. જે આપણે બધા નિંદ્રા લઈએ છીએ એની વાત નથી. જે યોગ નિંદ્રા લેતા હોય તો ત્યારે બધી જ ઇન્દ્રિયો નિષ્ક્રિય છે, માત્ર ને માત્ર આત્મા એ નિષ્ક્રિય નથી. તો આ એ સમય છે જ્યારે આત્મા પરમાત્માને સાથે એકાકાર થઈ શકે છે. તો આ બધું બને છે યોગ વડે. જો આપણે પ્રાણાયામ, યોગ કરતા હોઈએ તો ધીરે ધીરે આ સ્થિતિ આવે છે કે પછી આપણે નિંદ્રા નથી કરતા, પરંતુ યોગ નિંદ્રા કરતા હોઈએ છીએ. બાકી બધા જે યોગ, પ્રાણાયામ, ધ્યાન, જપ, ઉપાસના એ કંઈ કરી નથી શકતા, એ બધા તો નિંદ્રામાં જ હોય છે. એ નિંદ્રામાં એક માયા, એક ભ્રમરૂપી સ્વપ્ન જોતા હોય છે. જ્યારે યોગ નિંદ્રા જે લેતા હોય છે એ સમયે આત્માને પરમાત્મામાં તદ્રુપ કરતા હોય છે. આટલો ફરક છે, જમીન આસમાન જેટલો નિંદ્રા અને યોગ નિંદ્રામાં. તો જેવી રીતે વડના બીજમાં અવ્યક્ત રૂપે બહાર ન દેખાય તેવી રીતે વડનું વૃક્ષ ગુપ્ત રૂપે રહેલું છે, તેવી રીતે તમામ બાહ્ય જ્ઞાનના અભાવપૂર્વક મન, બુદ્ધિ વગેરેનું અજ્ઞાનમાં સંતાઈ જવું તેને સુષુપ્તિ કહેવાય છે. ચિત્તના લય અને નિગ્રહના ભેદથી સમાધિનું અદ્ભુત ભેદ નિરૂપણ થાય છે, અર્થાત નિર્ણય કરાય છે એમ કહેલું છે. છાંદોગ્ય ઉપનિષદમાં અને બૃહદારણ્યક ઉપનિષદમાં ચિત્તોપાધિક જીવનો નિજ સ્વરૂપ અવસ્થાનમાં અર્થાત બ્રહ્મદશામાં ઉપાધિરૂપ ચિત્તનો લય જણાવેલો છે. શ્રેષ્ઠ જ્ઞાની ઉદ્દાલક મુનિએ પોતાના પુત્ર શ્વેતકેતુને કહેલું છે કે જ્યારે ગાઢ નિંદ્રામાં મનુષ્ય સુષુપ્ત થઈ જાય છે ત્યારે જીવ ગ્રંથિરૂપ મટી જઈને પોતાના સત્યરૂપ બ્રહ્મની સાથે મળી જાય છે. તો જ્યારે આપણે એ ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણને કંઈ યાદ નથી હોતું ને કે આપણે કોણ છીએ, અત્યારે આપણે સૂતા છીએ, એ કોઈ વિચાર નથી હોતો. તો ત્યારે એ જીવ ગ્રંથિરૂપ મટી જઈને પોતાના સત્ય સ્વરૂપ એ આત્મામાં હોય છે, બ્રહ્મરૂપમાં એકાકાર હોય છે. પરંતુ જે ખાલી નિંદ્રા લે છે એ સવારે આંખ ખુલતાની સાથે એ પાછા જેવા હતા એવા જ કોરે કોરા જાગે છે. પરંતુ જે યોગ નિંદ્રા લે છે એને એ જાણ હોય છે કે એ સમયમાં એની આત્મા પરમાત્મામાં એક બની ગઈ હતી. તો એ કોરે કોરા એની આંખ નહીં ખુલે, એ એનાથી આગળ વધવાની કોશિશ કરશે. અને જે નિંદ્રા લે છે એને તો આ નિંદ્રાવસ્થામાં આ બધું બન્યું છે એની જાણ સુદ્ધા નથી. તો એક યોગ નિંદ્રા છે જે સજાગતામાં થયેલી છે, અને એક નિંદ્રા છે જેમાં આપણને કંઈ ખબર જ નથી કે શું થઈ ગયું નિંદ્રામાં. એટલે આપણે કંઈ પ્રાપ્ત કરી શકતા નથી, કંઈ જાણી શકતા નથી. અને અંતઃકરણનો લય થવાથી તેના સંસર્ગમાં જીવ ભાવને છોડીને આત્મા પોતાના સત્ય સ્વરૂપમાં સ્થિતિ કરે છે. કેમ કે ત્યારે આપણે જીવ ભાવ તો આપણામાં હોતો નથી. આપણે સૂતા છીએ, આપણે જાગીએ છીએ, આપણે શું કરીએ છીએ, આપણે છીએ કે નહીં એ સુદ્ધા આપણને જાણ નથી હોતી નિંદ્રામાં. તો ત્યારે એ જીવ ભાવ મટી ગયો હોય છે. તો જીવ મટી જાય ત્યારે જીવ ભાવ મટી જાય છે ત્યારે પછી બ્રહ્મ ભાવ જ રહે છે ને, કેમ કે એ બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે. બૃહદારણ્યકમાં કહ્યું છે કે જેવી રીતે કામોત્સુક પુરુષ રમણીના આલિંગનથી વિષય સુખમાં મગ્ન થઈ જતા
બાહ્ય કે ભીતરના અન્ય કોઈ વિષયને જાણતો નથી, પરંતુ માત્ર સ્પર્શ સુખમાં તન્મય બને છે. તેવી રીતે સુષુપ્તિ કાળમાં જીવ પોતાનું જીવત્વ અને દેહ પ્રત્યેનું મમત્વ વિસ્મૃત થઈ પ્રજ્ઞાન ઘન આત્મા કુટસ્થ બ્રહ્મના આલિંગનથી તેમાં તદ્રુપ અને મગ્ન થાય છે. તો જેવી રીતે કામોત્સુક પુરુષ હોય છે, એની કામનામાં માત્ર ને માત્ર સ્પર્શ સુખ, એક જ સુખની જાણ હોય છે. બીજા બધા કોઈ વિચાર એનામાં આવતા નથી, બીજું કઈ જ ભાન નથી, આજુબાજુનું કઈ જ નહીં, માત્ર ને માત્ર વિષય સુખ તરફ દોડે છે. એવી રીતે સુષુપ્તિ અવસ્થામાં જીવ ભાવ મટી જાય છે અને આપણું જે સત્ય સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ, એમાં આપણી સ્થિરતા આવે છે. કેમ કે એ વખતે આપણે હર વિચાર, કોઈ જ વિચાર નથી હોતો, કંઈ જ આપણને જાણ નથી, બધું જ નિષ્ક્રિય છે. તો એ કુટસ્થ બ્રહ્મના આલિંગનથી તેમાં તદ્રુપ અને મગ્ન થઈ જાય છે આપણી આત્મા. તે વખતે તેને બહારના કે અંદરના કોઈ પદાર્થોનો અનુભવ થતો નથી. અર્થાત ઇન્દ્રિયોનો અને મન બુદ્ધિ ચિત્તનો લય થયો હોવાથી સ્વપ્નમાં જેમ દુઃખી થતો મનુષ્ય રડે છે ત્યારે તેના અશ્રુથી દેહના અશ્રુ નીકળી ઓશિકું ભીંજાય છે, તેવું અર્ધ જ્ઞાન પણ યોગ નિંદ્રામાં રહેતું નથી. અર્થાત અહમત્વનું વિસર્જન થાય છે. તેથી મુનિ ઉદ્દાલકે જણાવ્યું છે કે કોઈ પણ જ્ઞાની યોગીએ કોઈ પણ અર્ધયોગીને ઉચ્ચ માર્ગે ચડાવવો હોય તો તેના આત્માને ઈચ્છિત સ્થાને લઈ જવા માટે જીવની નિંદ્રા અવસ્થા પસંદ કરવા યોગ્ય છે. આથી બ્રહ્મયોગીઓ માયા પ્રત્યે મમત્વવાળા જીવને તેની સુષુપ્તિ અવસ્થામાં યોગ બળથી ઈચ્છિત સ્થાને લઈ જાય છે. તો જે સંતો છે, સદગુરુ છે, એ જે કોઈ જીવને એ પ્યાસ છે બ્રહ્મ તત્વની, બ્રહ્મ પ્રાપ્તિની, તો એ સર્વશ્રેષ્ઠ સમય એ હોય છે સુષુપ્તિ અવસ્થામાં. કેમ કે ત્યારે વ્યક્તિ પોતાનાથી બિલકુલ અંજાન હોય છે, કંઈ યાદ નથી હોતું, ક્યાં છું, શું કરું છું, કોઈ વિચાર નથી, કંઈ જ નથી. ત્યારે માત્ર ને માત્ર આપણે શ્વાસ લેતા હોઈએ છીએ. કેમ કે આત્મા એ તો જાગે છે ને, એ તો કંઈ સૂતી નથી. પણ બાકી બધું જ શરીર, આ દેહ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ સૂઈ ગયું છે, બધા જ નિંદ્રામાં છે, બિલકુલ નિષ્ક્રિય અવસ્થામાં. એની કોઈ જ હલનચલન નથી, કોઈ ક્રિયા નથી. તો આપણી અંદર બચે છે માત્ર ને માત્ર આત્મા, માત્ર ને માત્ર એ બ્રહ્મ. તો સદગુરુ અને સંત એ સુષુપ્તિ અવસ્થા એને સર્વશ્રેષ્ઠ માને છે કે ત્યારે જ એ જે બ્રહ્મ પ્રાપ્તિ કરવા વાળો જે જીવ છે એને ત્યારે જ પોતાની ઉર્જાથી, જે અર્ધયોગી છે એને અગર ઉચ્ચ અવસ્થામાં ચડાવવો હોય તો એ પોતાની ઉર્જા, સદગુરુની ઉર્જા, એ જ્યારે અર્ધયોગી સુષુપ્તિ અવસ્થામાં હોય છે ત્યારે એનું કામ કરે છે. એ એની ઉર્જાથી અર્ધયોગીને ઊંચે ચડાવે છે સુષુપ્તિ અવસ્થામાં. કેમ કે અત્યારે એની પાસે પોતાની કોઈ મન બુદ્ધિ નથી કે એ તર્ક વિતર્ક કરી શકે. અત્યારે એ બિલકુલ નિષ્ક્રિય છે. જેવી રીતે આત્મા પરમાત્મામાં એકાકાર થાય છે ત્યારે જાગૃત અવસ્થામાં પણ એક જે પૂર્ણ યોગી હોય છે, એ જાગૃત અવસ્થામાં પણ એ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું એનું નિષ્ક્રિય હોય છે. એ માત્ર ને માત્ર બ્રહ્મ ભાવની દશામાં જીવતા હોય છે. એને બીજો કોઈ વિચાર નથી, એની બીજી કોઈ સ્થિતિ નથી, કોઈ તરંગ અંદર ઉઠતા નથી, બિલકુલ નિષ્ક્રિય હોય છે અંદરથી. માત્ર ને માત્ર એ બ્રહ્મ દશામાં જીવે છે. તો તેથી સુષુપ્તિ અવસ્થામાં યોગ બળથી ઈચ્છિત સ્થાને લઈ જાય છે. તો સદગુરુ પોતાના યોગ બળથી એને પોતાના ઈચ્છિત સ્થાને લઈ જાય છે.
અને તન્મય બ્રહ્મ દશામાં નિમગ્ન કરી તેને મોક્ષનું ભાન અને બ્રહ્મ અનુભવ કરાવે છે. પરંતુ જ્ઞાન યોગી પુરુષની કૃપા ન હોય તો મનુષ્યને સુખાનુશયી રાગ, દુઃખાનુશયી દ્વેષ, એટલે કે સુખના અનુભવથી સંસારના પદાર્થોમાં રાગ એટલે પ્રેમ ઉત્પન્ન થાય છે અને દુઃખના અનુભવથી દ્વેષ, કલેશ થાય છે. તો જે જ્ઞાની પુરુષ, સદગુરુની જેના પર કૃપા નથી, એવા જીવાત્માઓને સંસારના સુખમાં જ સુખ ભાસે છે. અને જ્યારે આ સંસારમાં દુઃખ આવે છે ત્યારે એ દ્વેષ કરે છે, ત્યારે એનો અહંકાર ઓર વધી જાય છે કે મારી સાથે આમ કેમ થાય છે. તો દુઃખમાં એ દ્વેષ વધે છે અને સાંસારિક સુખમાં એને સુખ લાગે છે. કેમ કે સદગુરુની કૃપા નથી તો એ પરમ સુખની પ્રાપ્તિ માટે ક્યારેય પણ આગળ નહીં વધે. એની એ પ્યાસ ક્યારેય પણ નહીં જાગે કે અંદર પણ આપણી અંદર જે આપણું સ્વસ્વરૂપ છે એને આપણે પીછાણવાનું છે, એવો પ્રશ્ન એના મનમાં ક્યારેય નહીં ઉઠે. એ બ્રહ્મ દશામાં આવવાની વાત તો બહુ દૂર છે. સદગુરુની કૃપા વગર વ્યક્તિ માત્ર ને માત્ર બહિર્મુખી થઈને આ સંસારના સુખની જ અપેક્ષા કરશે. એ કોઈ બ્રહ્મત્વની એની અપેક્ષા નહીં કરે. માત્ર ને માત્ર બહારિક સુખ, જે નાશવંત સુખ છે એની પાછળ જ એ દોડશે, એની પાછળ જ પૂરું જીવન એની પાછળ જ એ લગાવશે. કેમ કે એને સદગુરુની કૃપા નથી તો સત્ય ક્યારેય સમજાશે નહીં કે શું કરવાનું છે. બહારિક સુખ માટે દોડવાનું છે કે અંદર સુખનો અફાટ સાગર ઉછળે છે એના તરફ જવાનું છે. એ સત્ય જ્ઞાન એને ક્યારેય નહીં થાય. આ સુખ અને દુઃખ બંને કલેશજનક, તેથી સુખ દુઃખની તમામ વૃત્તિઓનો નિરોધ કર્યા વિના ચાલે તેમ નથી. તો બહારિક સંસારના સુખમાં અગર આપણને સુખ લાગે તો એ સુખ તો નથી. દુઃખ આવે છે ત્યારે આપણને દ્વેષ થાય છે. તો મને ના કહ્યાથી સુખ, મને ના કહ્યાથી દુઃખ, તો એ સુખ દુઃખ બંને એક કલેશ જ છે. માટે સુખ દુઃખની તમામ વૃત્તિનો જ્યાં સુધી નિરોધ ન થાય ત્યાં સુધી આપણે આપણી અંદર ભીતર ઉતરી શકતા નથી. કેમ કે ત્યાં સુધી આપણે બહારનું જ વિચારીએ છીએ. સંસારના સુખ આપણને સુખ લાગે છે, દુઃખ આવે છે તો આપણે પ્રશ્નોથી ઘેરાઈ જઈએ છીએ કે આ મારી સાથે શું કામ થયું, આ દુઃખ મને મારી પાસે કેમ આવ્યું. તો દુઃખ આપણને દ્વેષ કરાવે છે, સાંસારિક સુખ આપણને સુખ લાગે છે. તો આ સુખ દુઃખ ની વૃત્તિનો જો નાશ નહીં કરીએ ત્યાં સુધી આપણને સાચા સુખ તરફ આપણું એ પ્યાસ નહીં જાગે કે સાચું સુખ શું છે એ પ્રશ્ન પણ નહીં ઉઠે. કેમ કે ખબર જ નથી એને. સંસારના સુખની જ ખબર છે. સત્ય એ આપણી અંદર રહેલું છે. જ્યાં સુધી એ અંદરથી સત્ય પ્રગટ નથી થતું, અંદરથી એ સમજ આવતી નથી, એ જ્ઞાન પ્રગટ નથી, ત્યાં સુધી આપણને સત્ય સુખની ખબર જ નથી અને સાચા દુઃખની પણ ખબર નથી. દુઃખ શું છે? દુઃખ એ જ છે કે આપણે આપણા પરમાત્માથી વિમુખ થઈ ગયા છીએ, એ જ દુઃખ છે. પરંતુ એ દુઃખની આપણને ખ્યાલ જ નથી. કેમ કે આપણને તો આપણે જે ઈચ્છીએ એ ન થાય ત્યારે આપણને દુઃખ લાગે છે. આપણને માત્ર એ જ દુઃખની ખબર છે. તો સાચા દુઃખની પણ આપણને ખબર નથી અને સાચા સુખની પણ આપણને ખબર નથી. તો બહારિક જે સુખ દુઃખ છે એનો અગર નિરોધ નહીં થાય ત્યાં સુધી જે સત્યમાં સુખ અને દુઃખ છે એનો આપણને ખ્યાલ નહીં આવે. માટે ચિત્ત નામની નદીના એક કલ્યાણ વહ અને બીજો પાપ વહ
એમ બે પ્રકારના પ્રવાહ છે. જે પ્રવાહ આત્મા અને આત્માના જ્ઞાન વિવેક વડે વહીને આત્મ બ્રહ્મથી ઉપડીને કૈવલ્ય મોક્ષ પર્યંત પહોંચે ત્યારે જ અટકે. તે સિવાય અધ્વજ, અક્ષરધામ, ઈશ્વર કોટી કે સ્વર્ગમાં કોઈ સ્થળે ન અટકે. તેને કલ્યાણ પ્રવાહ માનેલો છે. તો આપણી અંદર જે બે પ્રવાહ વહે છે, એક ચિત્ત નામની નદી છે, એક કલ્યાણ વહ છે, અને એક પાપ વહ છે. પાપ વહ છે એ આપણને સંસારના સુખોમાં ઉલઝાવી દેશે. જે કલ્યાણનો માર્ગ છે તો એ આપણને ક્યાંય પણ અટકવા નહીં દે. જો આપણે કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરી છે તો એ દેવી દેવતાના લોકમાં પણ આપણે અટકશું નહીં. કેમ કે એ લોક પણ આપણને પ્રાપ્ત થયો તો આપણું પુણ્ય ખતમ થતા આપણે ફરીથી આ જગતમાં આવવું પડે છે. તો જે કલ્યાણના માર્ગે છે, બે નદીના પ્રવાહ છે આપણી અંદર. જો કલ્યાણના પ્રવાહમાં આપણે વહીએ છીએ તો આપણે મોક્ષ પર્યંત, જ્યાં સુધી મુક્તિ નહીં મળે, જ્યાં સુધી મોક્ષ નથી, ત્યાં સુધી એ નહીં અટકે. એ કોઈ પણ લોકમાં નહીં અટકે. ના સ્વર્ગના સુખનો કોઈ અપેક્ષા કરશે, એ ક્યાંય જ નહીં અટકે અને સીધે સીધો એ મોક્ષ સુધી પહોંચશે. તેને કલ્યાણ વ પ્રવાહ માનેલો છે, જેને બીજા અર્થમાં અમૃત વા મોક્ષ ધર્મ કહેવાય છે. તે પણ બે પ્રકારના છે. કર્મ મુક્તિ, કે જેમાં ક્રમાનુસાર આત્મા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતો રહે, યોગ સાધતો રહે અને એમ કરતા અનેક જન્મોએ મોક્ષ પ્રાપ્ત કરે છે. તો મોક્ષ પ્રાપ્તિના પણ બે રસ્તા છે. એક કર્મ મુક્તિ, કે જેમાં ક્રમાનુસાર આત્મા ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે. તો એમાં કઈ જન્મો લાગી જાય છે મોક્ષ સુધી પહોંચતા. અને સદ્યો મુક્તિ, એટલે જેમાં આત્મા પરમેશ્વરની પ્રાપ્તિ થતા સુધી કોઈ પણ સ્થળે અટકે નહીં, અન્ય કોઈનું ધ્યાન કરે નહીં તથા પરમેશ્વરની ઉપાસનામાં જ નિમગ્ન રહે. તો જે સદ્યો મુક્તિ કરવાવાળા જે જીવાત્મા છે એનો બીજો કોઈ ધ્યેય હોતો નથી, બીજો કોઈ વિચાર હોતો નથી, બીજું એને કંઈ કરવાનું કોઈ કર્મ રહેતું નથી. માત્ર ને માત્ર એક ધ્યેય છે, મોક્ષ પ્રાપ્તિ. અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ક્યાંય પણ અટકતો નથી. કોઈ પણ વિચારમાં, કોઈ સંસારના સુખમાં, કોઈ સ્વર્ગની અપેક્ષામાં, કોઈ દેવી દેવતાના લોકમાં, એની કોઈ પણ અપેક્ષા, કોઈ પણ કામના, કોઈ પણ ઈચ્છા હોતી નથી. માત્ર ને માત્ર મોક્ષ પ્રાપ્તિનો એની પાસે એક જ ધ્યેય છે. તો સદ્યો મુક્તિ, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી એ ક્યાંય પણ અટકતો નથી અને એ બીજું કોઈ કાર્ય પણ કરતો નથી. કેમ કે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, શરીર એ બધાથી એ ઉપર ઉઠેલો છે. તે સદ્યો મુક્તિ છે. કર્મ મુક્તિ કરતા સદ્યો મુક્તિ શ્રેષ્ઠ અને ત્વરિત ફળ આપનારી છે. તેને માટે પ્રથમ આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાનની આવશ્યકતા છે. કેમ કે ઋતે જ્ઞાનાન્ન મુક્તિતઃ, જ્ઞાન વિના મુક્તિ નથી. જો આપણામાં જ્ઞાન જ નથી કે મુક્તિ શું છે, આપણે શું કામ આવ્યા છીએ, મુક્તિ કયા માર્ગે મળે છે, મોક્ષ પામવા માટે શું કરવું જોઈએ, જો અગર એ જ્ઞાન જ નથી. જેની પાસે જ્ઞાન નથી એને તો એ પણ સમજમાં નથી આવવાનું ને કે આપણે મોક્ષ સુધી જવાનું છે. એ પણ એને સમજણ નથી, કોઈ જ્ઞાન જ નથી. તો પ્રથમ તો એ જ્ઞાન હોવું જોઈએ. જો એ જ્ઞાન છે તો જ આપણે એ બ્રહ્મ જિજ્ઞાસા ઉઠશે અને તો જ આપણને એ બ્રહ્મની સ્થિતિ સુધી આપણે પહોંચી શકીશું. જો એ જ્ઞાન જ નથી કે આપણે કયા રસ્તે જવાનું છે, સતમાર્ગ કયો છે, શું કરવા આવ્યા છીએ, જો એ જ્ઞાન જ નથી તો પછી તો જેમ સંસારમાં સાંસારિક લોકો રહે છે એવી જ રીતે આપણે પણ રહેવાના. એટલે સૌ પ્રથમ જરૂરી છે જ્ઞાન, આત્મજ્ઞાન. જો આત્માનું જ્ઞાન હોય તો જ એ આત્મામાંથી જ એ જિજ્ઞાસા ઉઠે છે, બ્રહ્મ જ્ઞાનની, બ્રહ્મ જિજ્ઞાસા.
તો જ્યાં સુધી આપણે મનમાં કોઈ જ્ઞાન નથી, મનમાં માત્ર ને માત્ર કામનાઓ છે, ઈચ્છાઓ છે, દોષો છે, તો ત્યાં સુધી આપણને કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. માટે પ્રથમ આત્મજ્ઞાનની જરૂર છે. જ્ઞાન વિના મુક્તિ નથી, પરંતુ જેમ પકવાન બનાવવાથી પેટ ભરાતું નથી, પણ તેનું ભોજન કર્યાથી પેટ ભરાય છે. તો માત્ર જ્ઞાન થયું કે આપણે આ કરવાનું છે, તો જ્ઞાન માત્રથી મોક્ષ પ્રાપ્ત ન થાય. આપણે કોઈ પકવાન બનાવતા હોઈએ તો એ પકવાન બનાવવા માત્રથી આપણું પેટ ન ભરાઈ જાય, પરંતુ એ પકવાન બનાવ્યા પછી આપણે એને જમવું પડે છે, ત્યારે પેટ ભરાય. તો માત્ર જ્ઞાન હોવાથી મુક્તિ નથી મળતી, પરંતુ એ માત્ર જ્ઞાન છે કે હવે આપણે મુક્તિ મેળવવાની છે. તો એ મુક્તિની દશા, એ બ્રહ્મ દશામાં પહોંચવા માટે આપણે મહેનત કરવી પડે છે. તો તેમ યોગ સાધના કે ધ્યાન વિના એકલા જ્ઞાનથી મુક્તિ થતી નથી. યોગ માર્ગે મોક્ષ એવું પ્રાર્થયંતે, એ ભિક્ષુક ઉપનિષદનું આ વાક્ય છે. કેમ કે યોગ માર્ગ વડે જ મોક્ષની પ્રાર્થના થઈ શકે છે, અને તે જ પ્રાર્થના પરમેશ્વર સુધી પહોંચી શકે છે. તેથી કરીને યોગ માર્ગ સિવાય મોક્ષ આપનાર બ્રહ્મ કર્મ સિદ્ધિનો બીજો કોઈ પણ માર્ગ નથી. જ્યાં સુધી આપણે પ્રાણાયામ અને યોગ જો ન કરતા હોઈએ તો મનની સ્થિરતા આવતી નથી, ત્યાં સુધી એકાગ્રતા આવતી નથી. યોગથી જ આપણે આપણી ભીતર ઉતરી શકીએ છીએ. એ સ્થિરતા આપણામાં આવે છે. યોગથી જ એ સમજ આવે છે કે આપણે શું કરવાનું છે, કયા માર્ગે જવાનું છે, કેવી રીતે જવાનું છે. તો યોગ માર્ગ છે એ એક મોક્ષની પ્રાર્થના છે, અને એ જ પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચે છે. જેમ કોઈ મનુષ્ય હીરાની પરીક્ષા કરવાનું શીખીને લક્ષ મુદ્રાનો હીરો ઓળખે, તેથી તે ધનવાન કહેવાતો નથી, પરંતુ જ્યારે લક્ષ મુદ્રાનો હીરો પોતાને ઘેર ખરીદી લાવે ત્યારે જ તે ધનવાન કહેવાય છે. તો આત્મા છે એ પરમાત્મા છે, એ તો જીવ માત્ર જાણે છે કે પરમાત્મા આપણી જ અંદર બિરાજમાન છે. તો એ જાણ માત્રથી તો કંઈ આપણને મુક્તિ મળી ન જાય. જેવી રીતે હીરો પારખનાર એ હીરો પારખી લે કે આ સાચો હીરો છે, તો પારખવા માત્રથી તો એ ધનવાન બની જતો નથી, પરંતુ એ હીરો એ ખરીદીને પોતાને ઘરે લાવે તો એ ધનવાન કહેવાય ને. તો જાણવા માત્રથી, જ્ઞાન માત્રથી કંઈ થતું નથી. ત્યાં સુધી જવું પડે છે, એ મોક્ષની ઉપલબ્ધિ કરવી પડે છે. એકલા જ્ઞાનથી કલ્યાણ કે મોક્ષ થતો નથી, માટે જ્ઞાન મેળવીને સત્કર્મ કર્યા વિના બેસી રહેવાથી મોક્ષ પ્રાપ્તિ થયાનું માનવું તે ગંભીર ભૂલ છે. ઘણા બધા એમ માની જાય છે ને, થોડું પણ કરે છે, થોડું જ્ઞાન મેળવે છે, તો એને એમ થઈ જાય છે કે હું સંપૂર્ણ થઈ ગયો, મને બધું પ્રાપ્ત થઈ ગયું, હવે મારે કરવા જેવું કંઈ બાકી રહેતું નથી. તો આ સૌથી મોટી ભૂલ છે. જ્ઞાન હોવાથી માણસ જ્ઞાની બને છે. ખાલી જ્ઞાન હોવાથી માણસ મોક્ષ પ્રાપ્ત કરી લેતો નથી. કંઈ જાણી લેવા માત્રથી કંઈ જ થતું નથી. એ માત્ર આપણે જાણ્યું છે, તો હવે એ માર્ગ ઉપર આપણે ચાલીને યોગ, પ્રાણાયામ, ઉપાસના, ધ્યાન, પ્રત્યાહાર, ધારણા એ કરવું પડે છે. જ્યાં સુધી આપણી મન અને ચિત્ત એ વૃત્તિઓનો નિરોધ ન કરી શકીએ ત્યાં સુધી કંઈ થતું નથી. ત્યાં સુધી તો આપણું મન એટલું હોશિયાર છે કે થોડું પણ જાણી લીધું તો એ કહેશે કે મને તો હવે બધું પ્રાપ્ત થઈ ગયું, હવે જાણવા જેવું કંઈ જ નથી, હવે કરવા જેવું કંઈ જ નથી. માટે મન, જ્યાં સુધી મનનો નિરોધ નહીં કરીએ ત્યાં સુધી મન આપણને બહાર જ અટકાવી દેશે.
એ ક્યારેય ભીતર નહીં જવા દે. તો માટે જ્ઞાન મેળવીને સત્કર્મ કર્યા વિના બેસી રહેવાથી મોક્ષ પ્રાપ્તિ થયાનું માનવું તે ગંભીર ભૂલ છે. પક્ષી રૂપ આત્માની જ્ઞાન અને ધ્યાન એવી બે પાંખો છે. જેમ એક પાંખથી પક્ષી ઉડી શકતું નથી, તેમ કેવલ આત્મકર્મણો જ્ઞાનાન મોક્ષો અભિજાયતે. એકલા જ્ઞાનથી કે એકલા ધ્યાનથી કોઈ પણ આત્માનો મોક્ષ થતો નથી. જ્ઞાનને શ્રેષ્ઠ એટલા જ માટે માનેલું છે કે અમુક ગામ જવું હોય તો પ્રથમ તે કઈ દિશામાં છે તે જાણીને જ તે દિશામાં જઈ શકાય છે. તેમ કોની ઉપાસનાથી મોક્ષ થઈ શકે તથા કયા મંત્રથી કેવી ઉપાસનાથી મોક્ષ થઈ શકે અને કયું ધ્યાન શ્રેષ્ઠ ફળદાતા છે તે માત્ર જ્ઞાનથી જણાય છે. તો જ્ઞાન શું કરવા જરૂર છે? આત્મા છે એને આત્મરૂપી પક્ષીને બે પાંખ છે, એક જ્ઞાનની અને એક ધ્યાનની. તો જો આપણી પાસે એક જ પાંખ હોય તો શું એક પાંખ વડે કોઈ પક્ષી ઉડી શકે છે? એમ આપણે પણ એક પાંખ વડે મોક્ષ પ્રાપ્ત ન કરી શકીએ. જો કેવલ જ્ઞાન છે, ખબર છે, પણ કંઈ કરતા નથી, બેસી ગયા કે મને તો ખબર છે, તો ખાલી જ્ઞાન માત્રથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. રહી વાત બીજી પાંખની કે ધ્યાનની, તો ધ્યાન કોનું કરવું, કેવી રીતે કરવું, કયા મંત્રનું ધ્યાન કરવું, જો એનું જ્ઞાન પ્રાપ્ત નથી તો ખાલી ધ્યાનથી પણ મુક્તિ પ્રાપ્તિ થતી નથી. તો આત્મરૂપ પક્ષીની બે પાંખ છે, એક જ્ઞાનની અને એક ધ્યાનની. તો એ બંને હોવું જોઈએ. એ જ્ઞાન હોવું જોઈએ કે કઈ ઉપાસના કરવી, કયું ધ્યાન શ્રેષ્ઠ છે, કયો મંત્ર શ્રેષ્ઠ છે, એ જ્ઞાન હોવું જોઈએ. તે માત્ર જ્ઞાનથી જણાય છે. અર્થાત જ્ઞાન સાચો માર્ગ બતાવે છે, પરંતુ જ્ઞાન કોઈને ચલાવતું નથી, ત્યારે ધ્યાન માર્ગે ચલાવે છે. તો જ્ઞાન છે એ કયા માર્ગે જવાનું એ જણાવે છે આપણને, પરંતુ આપણે ધ્યાનથી એ માર્ગે જવાનું હોય છે. પરંતુ ક્યાં માર્ગે જવું તે બતાવતું નથી. તેથી જ્ઞાન રૂપે ચક્ષુ વિનાનું ધ્યાન અંધ હોવાથી અવળા માર્ગે ન જવાય તે જ્ઞાન બતાવે છે. તો ધ્યાન આપણને ચલાવે તો છે, પરંતુ જો માર્ગની ખબર ન હોય કે કયા માર્ગે ચાલવાનું છે તો એ અંધ ધ્યાન છે કે ચાલે છે પણ એને ખબર નથી કયા માર્ગે જવાનું છે. તો જ્ઞાન રૂપી ચક્ષુ એને બતાવે છે કે આ માર્ગે જવાનું છે. ત્યારે જ્ઞાન પગ વિનાનું અપંગ હોવાથી ચાલી શકતું નથી, માટે ધ્યાન માર્ગે ચલાવે છે. તો જ્ઞાન પાસે ચાલવાની શક્તિ નથી, એ ખાલી માર્ગ બતાવે છે, ચાલી નથી શકતું. તો ધ્યાન છે એ ચલાવે છે આપણને. એટલા માટે જ્ઞાન અને ધ્યાન એ બંને જરૂરી છે. જ્ઞાન વડે જાણેલા માર્ગે ધ્યાન વ્યોમે ગતિ કરાવે છે. આ બંને હોવા છતાં આત્માને યોગ માર્ગમાં ઘણા વિઘ્નો આવે છે. તેમાંથી બચવા માટે દરેક યોગીએ અભ્યાસ અને વૈરાગ્ય વડે લૌકિક વૃત્તિઓનો નિરોધ થતો હોવાથી તે વડે યોગીએ વૃત્તિ નિરોધ કરવો. આ રીતે નિરોધપૂર્વક જીવ અને પરમ બ્રહ્મનો અભેદ અનુભવ કરવો. તો હવે જ્ઞાન અને ધ્યાન બંને છે. જ્ઞાન છે કે કયા માર્ગે જવું, અને ધ્યાન આપણને એ માર્ગે લઈ જાય છે, પરંતુ મનનો નિરોધ ન હોય, ચિત્તનો નિરોધ ન કર્યો હોય, અંદરથી વૈરાગ્ય ન આવ્યો હોય, તો ધ્યાન કરતા કરતા પણ આપણી વૃત્તિ બીજે જાય છે, આપણું મન બીજી જગાએ જાય છે. જ્ઞાન છે કે ત્યાં નથી જવાનું, છતાં પણ મન આપણને લઈ જશે જો આપણે હજી મન બાકી રહેતું હોય આપણામાં તો. એટલે જ મનનો નિરોધ કરીએ, અને મનના નિરોધ કરવા માટે અભ્યાસ જરૂરી છે. આજે ધ્યાન નથી લાગતું
દિવસો સુધી ધ્યાન કરીએ છતાં નથી લાગતું, પરંતુ નિરંતર અભ્યાસ કરવાથી એક દિવસ તો લાગશે ને. તો ધીરજની જરૂર છે. આ કઈ તાત્કાલિક તો ન થઈ જાય. એના માટે અભ્યાસ, પૂર્ણ અભ્યાસ કરવો પડે છે. આળસને મૂકી દેવી પડે છે. અભ્યાસ દ્વારા મનનો નિરોધ થઈ શકે છે. મનનો નિરોધ થયા વિના ધ્યાન થઈ શકતું નથી. મન અને ચિત્ત વૃત્તિનો નિરોધ થયા પછી જ આપણે જે જ્ઞાન બતાવે છે, જે માર્ગ બતાવે છે, એ માર્ગે ધ્યાન ત્યારે જ થઈ શકશે જ્યારે મન અને ચિત્ત બંને વૃત્તિનો નિરોધ કરી શકીએ, અને એ થાય છે અભ્યાસ દ્વારા. તો આપણે બધા જ એ આળસને મૂકીને અભ્યાસ કરીએ. આજે નહીં તો કાલે. અભ્યાસ દ્વારા શું ન થઈ શકે? અગર માણસને કંઈ પ્રાપ્ત કરવું છે, શીખવાથી શું ન શીખી શકીએ? તો એવો સંકલ્પ દ્રઢ કરીએ, અભ્યાસ કરીએ, મનનો નિરોધ કરીએ અને ધ્યાન કરીએ. આજે નહીં તો કાલે મનનો નિરોધ થશે અને આપણો અભ્યાસ આપણને એક સુફળ પ્રાપ્ત કરાવશે. તો હવે આવતીકાલે આપણે જીવ અને પરમ બ્રહ્મનો જે ભેદ છે એ કેવી રીતે મટે છે એની વાત કરીશું. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.